દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુરમાં છરી વડે હુમલાનો ભોગ બનેલા યુવકના મોતથી તંગદિલી। જિલ્લા પોલીસ વડાની સમજાવટથી પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા। થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 120 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરતા બુટલેગરોમાં ફફડાટ। ડીસા જનસેવા કેન્દ્રમાં અધિકારીઓ અનિયમિત આવતા અરજદારોને ભારે હાલાકી। ડીસા શહેરમાં ગરમીનું તાપમાન વધતા લોકો ગરમીથી ત્રાહિમામ બચવા અવનવા પ્રયાસ હાથ ધરાયા। સંપૂર્ણ ન્યૂઝ આપણી આગળના ટેરવે આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના ઢુંડિયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં 4 દિવસ અગાઉ થયેલા ઝઘડામાં કેટલાક શખ્સોએ ઉશ્કેરાઈ જઈને એક યુવકને છરી ઉલાવી દીધી હતી, જેને ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાં શુક્રવારે યુવકનું મોત થયું હતું, જેના પરિવારો મૃતદેહને પાલનપુર લઈ આવ્યા હતા અને કોજી વિસ્તારમાં મૂકીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ઉપાડવાનો ઇનકાર કરી દેતા ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી। દરમિયાન ઘટના સ્થળે દોડી આવેલા જિલ્લા પોલીસ વડાની સમજાવટના અંતે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારી તેના અંતિમ સંસ્કાર કર્યા હતા। બીજી તરફ યુવકની હત્યાને પગલે ઘેમરપુરા વિસ્તારમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી, જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। પાલનપુરમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે શહેરના ઢુંડિયાવાડી ઘેમરપુરા વિસ્તારમાં 4 દિવસ અગાઉ થયેલા ઝઘડામાં કેટલાક શખ્સોએ ઉશ્કેરાઈ જઈને વિપુલ ઓડ ઉપર છરીથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો, જે સારવાર દરમિયાન વિપુલનું શુક્રવારે મોત થયું હતું, જેના પરિવારો વિપુલનો મૃતદેહ પાલનપુર લઈ આવ્યા હતા અને કોજી વિસ્તારમાં મૂકી વિપુલને ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવા બેનરો દર્શાવતા ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી। આ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ ત્યાં દોડી ગયા હતા અને સમજાવટના અંતે પરિવારોએ મૃતદેહ સ્વીકારીને તેની અંતિમ ક્રિયા કરી હતી। જોકે યુવકની હત્યાને પગલે ઘેમરપુરા વિસ્તારમાં ભારે તંગદિલી પ્રસરી જવા પામી હતી, જ્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। થરાદ તાલુકાના રાણેશ્રી ગામમાં સમસ્ત રાણેશ્રી ગામ તથા જય ગોગા ગ્રુપ રાણેશ્રી દ્વારા એક શામ શહીદો કે નામ પર વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો લોક ડાયરો યોજવામાં આવ્યો હતો, જેમાં લોક સાહિત્ય કલાકાર તરીકે દાનાભાઈ પુરોહિત તેમજ ચેહર રાજ મ્યુઝિક ગ્રુપ સુરેશ કાપડી આરતી બારોડ દ્વારા ડાયરાની રંગત જમાવી તમામ શ્રોતાઓના મનોરંજનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ડાયરાને દીપ પ્રાગટ્ય કરીને ડાયરાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ડાયરામાં સાહિત્ય કલાકારોએ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે દીકરી ઘર છોડીને સાસરે જાય છે તેવી રીતે ભારત માતાની રક્ષા કરતા વીર જવાનો તો પોતાના માતા પિતાને તથા બહેનને આપણા ભરોસે છોડીને દેશની રક્ષા કરવા નીકળી જાય છે। તથા વધુ સાહિત્ય પર વાત કરતા કહ્યું હતું કે જવાનો દેશની રક્ષા કરવી એ પોતાની ફરજ સમજીને ખડે પગે રહે છે, તો આપણી પણ તેમના માતા પિતા અને બહેનની સંભાળ રાખવી એ આપણી નૈતિક ફરજ છે એવું જણાવ્યું હતું। આ લોક ડાયરાને સફળ બનાવવામાં રાણેશ્રી ગામના ગ્રામજનો તથા જય ગોગા ગ્રુપ રાણેશ્રી દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું। થરાદ પોલીસ દ્વારા ચૂંટણીને લઈને નારોલીથી સિલુ રાજસ્થાન જવાવાળા રસ્તા પર હંગામી પોલીસ ચોકી બનાવવામાં આવી છે, ત્યારે ગત ગુરુવારે સાંજના સુમારે સિલુ તરફથી આવતી એક મારુતિ ઇકો ગાડીને ઊભી રખાવી ચેક કરતા અંદર શંકાસ્પદ હાલતમાં એક વ્યક્તિ જોવા મળતા તેની ગાડી તપાસ કરતા કુલ 120 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વગર પાસ પરમિટનો મળી આવ્યો હતો, જ્યારે પોલીસે 120 બોટલ દારૂ જેની કિંમત ₹27,000 તેમજ એક મોબાઈલ કિંમત ₹500 તેમજ ગાડી કિંમત ₹4 લાખ એમ કુલ મળીને ₹4,27,500 મુદ્દામાલ સહિત પોલીસે ગિરધારી રામ ગોમારામ જાટ રહે ડાબલી રાજસ્થાન વાળાની અટકાયત કરીને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ। ડીસા શહેરમાં આવેલી સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર ન આવતા લોકોએ મીડિયા સમક્ષ અધિકારીઓ સામે આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ માત્ર આવા અધિકારીઓને છાવરી રહ્યા હોય તેવું પણ લોકો આક્ષેપો કરી રહ્યા છે। ડીસા શહેર જનસેવા કેન્દ્રમાં છેલ્લા કેટલાય સમયથી અધિકારીઓ દ્વારા ખેડૂતોને પજવણી કરીને ખોટા કાયદા બતાવી પૈસા પડાવતા હોય તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું। ડીસા શહેર જનસેવા કેન્દ્રમાં દૂર દૂરથી આવતા ખેડૂતો સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહેતા
નજરે પડી રહ્યા છે। જોકે અધિકારીઓ પણ પોતાની ઓફિસમાં સમયસર ન આવતા છેલ્લે ખેડૂતોને જાય તો કહાં જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે આજરોજ ડીસા તાલુકાના ખેડૂતોએ પણ મીડિયા સમક્ષ જનસેવા કેન્દ્રના કેટલાક તુંડ મિજાજ અધિકારીઓ વિરુદ્ધ મીડિયા સમક્ષ પોતાનો બળાપો કાઢ્યો હતો। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા જનસેવા કેન્દ્રમાં બેસતા કર્મચારીઓને કાયદાનો પાઠ ભણાવે તેવી લોક માંગ ઉઠી છે। ક્યારના ઉભા છો તમે? 2 કલાકથી લાઈનમાં ઉભા છો? એટલે તમે શેના માટે આવ્યા હતા અહીંયા? ઉતારા લેવા। તો કેમ 2 કલાકથી ઉભું રહેવું પડ્યું? અધિકારીઓ મોડા તો તમે એના માટે કોઈ રજૂઆત કરી છે? સાહેબ કોઈ હોતું નહીં। શું નામ આપનું? કયા ગામના? કયા ગામના? તાલેપુરા। ક્યારના અહીંયા બેઠા છો? 2 કલાક શેના માટે આવ્યા ઉતારા લે હતા? ઉતારે તો હજી 2 કલાક સુધી તમને ઉતારા નથી મળ્યા? નથી। આવી ગરમીના અંદર તમે મોડા આવે છે। શું કરે? મોડા આવે છે આના માટે કે રજૂઆત બીજી કરી છે? ના રજૂઆત નહીં। કેમ? કેને કરવા દે કોનો ભાઈ? બનાસકાંઠા સહિત રાજ્યભરમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું છે। વધતી જતી ગરમીના કારણે હવે જનજીવન પણ ખોરવાઈ ગયું છે। આજે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠામાં લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। રાજ્યભરમાં ગરમીનું પ્રમાણમાં વધારો થતા બપોરના સમયે રસ્તાઓ સુમસામ દેખાઈ રહ્યા હતા। હજુ પણ ગરમીનો પારો વધવાની સંભાવના છે અને લોકો ગરમીના કારણે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। કાળઝાળ ગરમીથી હાલ કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી। વધુમાં ગરમીનું પ્રમાણ વધશે। હીટવેવની ચેતવણી પણ અકબંધ રાખવામાં આવી છે। 2 દિવસ સુધી ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે ગરમીથી બચવા પણ લોકો અવનવા પ્રયાસો કરી રહ્યા છે। બપોરના સમયે પંખા અને એસીનો ઉપયોગ વધુ કરી રહ્યા છે। ત્યારે ફરી એકવાર હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે। બનાસકાંઠા સહિત વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેવી આગાહી સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું। ત્યારે લોકો અત્યારથી જ ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। મહત્તમ તાપમાનમાં સતત વધારો થતા લોકોને પરેશાની ભોગવવી પડે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસા શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધતા ડીસા શહેરના રોડ સુમસામ થયા હતા। ગરમીના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। ત્યારે મહિલાઓ દ્વારા ગરમીથી બચવા દુપટ્ટા મોઢે બાંધીને ગરમીના સમયમાં બહાર નીકળવાનું વધારે પસંદ કરી રહ્યા છે। ત્યારે આજરોજ હવામાન વિભાગ દ્વારા પણ વધુ 5 દિવસમાં આનાથી પણ વધારે ગરમી પડે તેવી આગાહી કરવામાં આવી છે। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। પાલનપુરમાં છરી વડે હુમલાનો ભોગ બનેલા યુવકના મોતથી તંગદિલી। જિલ્લા પોલીસ વડાની સમજાવટથી પરિવારે મૃતદેહ સ્વીકારી અંતિમ સંસ્કાર કર્યા। થરાદ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 120 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત કરતા બુટલેગરોમાં ફફડાટ। ડીસા જનસેવા કેન્દ્રમાં અધિકારીઓ અનિયમિત આવતા અરજદારોને ભારે હાલાકી। ડીસા શહેરમાં ગરમીનું તાપમાન વધતા લોકો ગરમીથી ત્રાહિમામ બચવા અવનવા પ્રયાસ હાથ ધરાયા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।